આજ છે, પણ ચંદ્રગ્રહણના કારણે આપણે એક દિવસ પહેલા બધાએ હોલિકોત્સવ પૂર્ણ કર્યો. ફાગણ મહિનાની જે પૂર્ણિમા હોય અને તે દિવસે ઉત્સવ, તો શાસ્ત્રોમાં જે ઉત્સવનું તો વર્ણન છે, પણ આપણી વાણીમાં પણ વસંત ઋતુ પ્રારંભ થાય ને વસંત ઋતુમાં જે ફાગણ મહિનામાં જે પૂનમ આવે અને આપણી વાણીમાં જે શબ્દ પ્રયોગ થયો છે હુતાસનીનો ઓછવ અતિરૂઢ. શાસ્ત્રીય ભાષામાં હોલિકોત્સવ એમ પણ કહેવામાં આવે અને હુતાસની પણ કહેવામાં આવે. તો વાણીમાં હોળીનું મહત્વ અને આપણી આત્મા જોડે એનો સંબંધ જે છે એના પર આપણે વિચાર કરીશું. ખટૃતિ ગ્રંથ પ્રકરણ 5. શ્રી ઇન્દ્રાવતી આયત કરે મલવાને ઉલ્લાસ, એણે વચને વાલોજી તેડસે, જય કરશું વાલાજી સો વિલાસ, જય કરશું વાલાજી સો વિલાસ. રૂતડી આવી રે મારા વાલા, વસંત ઋત રલિયામણી. અક્ષરાતીત રાજ્યની અપાર કૃપા કે આપણે બધાએ મળી અને વિચાર કર્યો કે ભાઈ દુનિયાના તહેવાર તો આવે છે, પણ સુંદર સાથને મળવાનો પણ તહેવાર હોય અને આપણા માટે કોઈ તહેવાર એવો નક્કી કઈ નિશ્ચિત છે નહીં આના તહેવાર આપણે મળવાનો. જ્યારે સુંદર સાથના હૃદયમાં ભાવ જાગે ત્યારે કોઈ પણ પ્રકારનું એક મળવાનું બહાનું આપણે જોડે થઈ જાય. તો આપણની જે અહીંની સમિતિ છે દિલવાની સેવા સમિતિ, એ બધા સુંદર સાથે નિર્ણય કર્યો કે ભાઈ આપણે હોળીના દિવસે રાત્રે, આપણે દિવસમાં તો કોઈનો કોઈ ખેતીવાડીનું કે ફસલ તૈયાર થઈ ગઈ તો ખેતર ખળામાં કામ કરતા હોય, પણ રાત્રિમાં આવીને કંઈ આપણે ચર્ચા પ્રવચન સાંભળીએ અને આપણે આત્મિક લાભ લઈએ એવો ભાવ લીધો. તો આજે વિષય છે ખટૃતિ ગ્રંથ. ખટૃતિ ના બીજી જગ્યાએ ખ બોલાય અને બીજી જગ્યાએ શ નો પ્રયોગ થાય. ષટ ઋતુ. ષટ મતલબ છે, સંસ્કૃત શબ્દ છે. એકમ દ્વે ત્રીણી ચત્વારી પંચ ષટ. છે ઋતુ. હવે 6 ઋતુઓ બધી હોય તો 12 મહિનામાં 6 ઋતુ આવે તો 2 મહિનામાં 1 ઋતુ. એમ તો મતલબ આપણે ચોમાસું, શિયાળો, ઉનાળો, આ તો આપણે 4 મહિનાની જેમ આપણે મુખ્ય જે છે આપણે 3 ઋતુઓ છે, પણ વિશેષ 2 મહિનાની ઋતુ હોય અને 1 મહિનો ઋતુ પરિવર્તનમાં લાગે, 1 મહિનો પહેલી ઋતુમાં જતા લાગે. એટલે એને કહેવાય જેવી રીતે હમણાં ઠંડ ઓછી થાય રહી અને ગરમી ધીરે ધીરે વધી. એટલે ફેબ્રુઆરી થી લઈને મતલબ આપણે થી લઈને 1-1.5 મહિનામાં બરાબર ગરમીનો પ્રવેશ કરી જાવ. તો વચ્ચેની જે આપણે સંધિ ઋતુ આવે એવી રીતે વસંત ઋતુનો અહીંયા જે ભાવ લીધો છે કે રૂતડી આવી રે મારા વાલા, વસંત ઋત રળિયામણી. રળિયામણીનો અર્થ થાય અતિ સુંદર. અતિ સુંદર એવી રળિયામણી ઋતુ હે રાજજી. ઇન્દ્રાવતીની આત્મા અર્થાત વિરાજ ઠાકુર ઇન્દ્રાવતીની આત્મા હવસાની જેલમાં બંધ છે અને હવસાની જેલમાં જ્યારે બંધ જ્યારે વિરહ કરે કે હે રાજજી હવે તો આવી સુંદર રળિયામણી ઋતુ પણ આવી ગઈ છે, પણ હું તો એકલડી, વાક્ય પૂરું કરો, ચોપાલ પૂરી કરો. એકલડી પરદેશમાં, તમે પરમધામમાં અને હું આ માયારૂપી પરદેશમાં છું, હું એકલી છું. તો આવી સુંદર ઋતુએ આવી છતાં પણ તમે આવતા નથી. એટલે પછી આ બધી વાતો કે હવે તત્ક્ષીણ તેડજો મારા વાલા, આ ઋત એકલા ના જાય. આવી સુંદર ઋતુ હોય અને મારી આત્મા એકલી હોય અને તમે ન હોય તો આવી ઋતુનો કોઈ લાભ મળે નહીં. એટલા માટે મને ઘણા સુંદર સાથે આ વિષય થોડો એમ લાગતો હોય કે કયો વિષય લઈ આવ્યા, ઋતુનો વિષય લઈ આવ્યા, પણ જે આત્મા પરમાત્માને મળવા માટે જે વિરહ કરે, જે તડપ દિલમાં હોય એવી તડપ હાલે
ભલે આપણે હમણાં લાગે કે ભાઈ આ પુરુષ આપણે તનમાં છીએ, કોઈ બહેનોના તનમાં છીએ, પણ આપણે પુરુષ અને સ્ત્રીનું તનથી દૂર થઈને એક આત્મિક ભાવ લેવું ને, તો આ વિરહ વિલાસ આપણે પણ કરવો પડશે. ઇન્દ્રાવતીને જે સ્વરૂપે જે મહેનતથી રાજ્ય મળ્યા હોય એની એ જ મહેનત આપણે બધાએ કરવી પડશે. ધણી વિના કામની ઘણું કલ્પે, રોતા તે વાણું વાય. એમના રાજ્ય વિના એટલે હવસાની જેલમાં જ્યારે આ બધી રીતુનું કરે કે ભાઈ જૂના પાંદડા ખરી જાય, નવા પોપડ નીકળે, એની સાથે સાથે નવા ફૂલ નીકળે, ફસલ પણ બધી પાકી જાય. હમણાં માનો ઘઉં કે ચણા ખેતરમાં એકદમ પાકી ગયા હોય તો ખેતર કેવું દેખાય? લીલું દેખાય, પીળું દેખાય ને, થોડું પીળું દેખાય. તો મતલબ આપણે જ્યારે લીલું હોય ત્યારે એમ લાગે કે ધરતીએ લીલી ચાદર ઓઢી છે, પણ હવે પાકી ગયું તો કેવું લાગે કે ધરતીએ સોનાની ચાદર ઓઢી છે. તો ધરતી પણ સોનાની ચાદર ઓઢીને ખુશ થતી હોય અને હું આવી ઇન્દ્રાવતીની આત્મા જેલમાં જઈ અને સ્વયં દુખી થાઉં તો મારી આત્મામાં તમે ક્યારે વિરાજમાન થશો? એને કીધું આકાર દેહ ધર્યું માયાનું, તે માટે કોણે ન ઓળખાય. ઇન્દ્રાવતી અહીંયા કે હે રાજ્ય મહારાજ, તમે માયામાં આવ્યા છો, પણ તમે માયામાં શરીર કેવું ધારણ કર્યું છે? આકાર દેહ ધર્યું માયા. માયા મતલબ જેવું શરીર આપણું છે એવું શરીર રાજ્ય ધારણ કર્યું છે. એટલા માટે તે માટે કોણે ન ઓળખાય, એટલે કોઈને પણ પહેચાન થતી, કોઈ વિશ્વાસ કરવા પણ તૈયાર નથી કે રાજ્ય એમના અંદર છે. ખાલી એક સુંદરતા તન મન ધનથી તૈયાર થયા. કોણ? ગાંગજી. ગાંગજીભાઈની એવી ખબર પડી. ગાંગજીભાઈ ખાલી એક પ્રશ્ન પૂછ્યો કે રાજજી તમને દર્શન આપ્યા અને બધી વાર્તાલાપ થઈ અને ભાગવતના બધા ગ્રંથોનું રહસ્ય ઉદ્ઘાટન કર્યું, એ આટલી બધી વાતો કઈ રાજજી કઈ જતા રહ્યા? તો સદગુરુ મહારાજે શું કીધું? એ તો મારા હૃદયમાં બેસી ગયા. એમ કે આ પ્રશ્ન મેં પણ પૂછ્યો હતો. તો એ જે પૂર્ણ પરમાત્મા ધામના ધણી અધિ તમારા હૃદયમાં બેસી ગયા, તો હવે તમે દેવચંદ્ર સાક્ષાત કોણ થઈ જાઓ? રાજજી. તો ગાંગજીભાઈને તરત થયું કે સાક્ષાત ધામના ધણી પરમધામથી ચાલી આવી અને એમના હૃદયમાં બેઠા, તો હવે મારે રાજ્યની સેવા કરવી હોય તો કોની સેવા કરવી પડે? ભલે માયાનું શરીર દેવચંદ્રજીનું છે તો એમના ઘરે લઈ ગઈ, એમના ઘરે લઈ જઈ અને સેવા કરતા કરતા બધા જેટલી કઈ તિજોરીઓ અલમારીઓ ભરેલી હતી સોના ચાંદી પૈસાની, કેમ કે ગાંધીભાઈ ઘણા મોટા વેપારી હતા, એ બધું પૈસા સુંદર સાતના ખર્ચામાં સેવામાં જેવી રીતે હમણાં આજે રાત્રિના છે આપણે અહીંયા ભોજન કરી ગયું કે આપણે ઘેર ભોજન બનાવવું કદી વાર થઈ જાય તો ગાંધીભાઈએ કીધું કે ભાઈ કોઈ સુંદર સાત પોતાના ઘરે ભોજન બનાવે, સવારનું ભોજન પણ મારા ઘરે, બપોરનું ભોજન પણ મારા ઘરે, રાત્રિનું ભોજન પણ મારા ઘરે. અધિક કોઈ સુંદર સાત જોડે વસ્ત્ર ઓછા હોય હોળી દિવાળીના તો વસ્ત્ર પણ મારે આપવાના. પુરુષ હોય પાગ પહેરતા પાગડી આપવાના, માતા હોય કોઈ આભૂષણ પહેરતી હોય હીરા જે આપણી સામાન્ય એ બધું મારે આપવાનું. ગાંધીભાઈ બધું મતલબ દિલ ખોલી બધું સમર્પણ કરી દીધું. ગાંધીભાઈની પત્ની ઘરવાળી નહીં આપવા દે. પુરુષ ગમે એટલા પૈસા કાઢી લાદે અને એ ભાઈ હાય ઘરમાં લઈ જાય, એ ભાઈ હજુ આપણા પૂરા ઠેકાણા બાકી છે. કેમ કે મારે ઘર કોણ જ રડવાનું? બેન જ રડવાનું. કોઈ મહેમાન આવે ખાવા બનાવજો તો આપણે ચૂલે કોણ ભરાય અને લોટ નહીં હતો એટલે સ્વાભાવિક. તો અહીં ગાંગજીભાઈને એમ લાગ્યું કે મારા ધામના ધણી પધાર્યા, મારા ધામના સુંદર સાથ આવે અને મને સેવા કરે રોકે કોણ? મારી શ્રીમતી.
અદી એમના ઘરનો ઝઘડો રાજ્યને પરમધામમાં ખબર પડી હોય, રાજ્યના માધ્યમથી ઈ ઝઘડો વાણીમાં લખાયો હોય, તો અહીં રાજ્ય બસ શાયદ પેલા તૈવાળાની ભાંગડિયા લઈને આયા હોય કે બેનને કીધું કે મારા ભાઈઓને બોલાવો કે બધા પૈસા આલવા દો. નહીં, એ વખતે ગાંધીભાઈ પંચ ભેળી કરી, તેની પંચ ભેળી કરી અને લાટમાં કીધું કર પકડ કે દઈ પહોંચા. પોતાની પત્નીને કઈ ઉંમર પહોંચાડી દીધી? પોતાના ભાઈને. કેવી રીતે? અદી છોકરા થઈ જાય, છોકરા મોટા થઈ જાય, છોકરાને પણાવવા દીધે અને પણાવ દે પછી તમે છૂટી કરો જાય, છૂટી થાય? પોતાનો ભણવા, પોતાનો અધિકાર. કેમ કે મારો છોકરા ની હોય, નાનો છોકરો ખોળામાં ગઈ, છૂટી થાય થઈ જાય. પણ છોકરો તમે પણાવવા દીધો, છોકરાનો છોકરો થઈ જાય અને છૂટી કરે તો ગાંધીજીભાઈ છૂટી કરી પોતાની પત્નીને. પણ શું કરવા છૂટી કરી? સુંદર સાથ પરમધામના સુંદર સાથની સેવા કરવા દેતા નથી. સદગુરુ મહારાજ એમના ઘરે બેઠા હોય તો સવારમાં પૂછવા આવે, મતલબ ગાંધીભાઈ પત્ની પૂછવા આવે, નહીં પૂછવા આવે. સદગુરુ મહારાજ તમે નાસ્તો કરવો તો હું નાસ્તો બનાવું. એક કેમ પૂછવા આવે કે મેં નાસ્તો બનાવી દીધો છે કે તમે હવે મને આવી જાઓ, આ એક અલગ વાત ભાવ. પણ આ પૂછે કે તમે નાસ્તો કરવો, હા બોલો તો હું બનાવવા જાઉં. અરે આવી પત્ની હોય તો ઘરવાળાને કેવું લાગે? અપમાન થાય ને કે પૂછી પૂછી સેવા કરે. એક દિવસ, બે દિવસ, અહીં તો 34 વર્ષ સેવા કરે. કેટલા? 34 વર્ષ લગાતાર કોઈ જગ્યાએ ગેર સુધુ મહારાજ આવી સેવા ગાંધીભાઈ કરી હોય. પહેલા નિજાનંદ સંપ્રદાયના પહેલા સુંદરતા, આપણા સંપ્રદાયમાં તારતમ લેવા વાળા પહેલા સુંદરતા ગાંધીભાઈ અને એમનું સમર્પણ આવું. પણ એ જે અક્ષરાર્થી ધામના ધણી એ 5 તત્વના શરીરમાં હતા તો ગાંધીભાઈ પહેચાન કરી લીધી. એ જ ગાંધીભાઈના ઘરમાં ચર્ચા સાંભળવા માટે ગોવર્ધન ઠાકોર, બહેરાજ ઠાકોર, પણ એમને પૂર્ણ પહેચાન થઈ નહીં. એટલે હવે હવસાની જેલમાં વિરહ કરે કે હે રાજી તમે માયાનું દેહ ધારણ કર્યું છે એટલે કોઈ આપણને ઓળખતું નથી. એ આકાર ધરી માહે બેઠા છો અંતરીખ, પણ કેમ છાના રહો તમે અમથી અમે તમારા શરીક. હવે તમે સદગુરુ મહારાજના અંતર ધ્યાન પછી તમે ક્યાં આવી ગયા છો? મારા હૃદય. હવે મેં તમને દીઠા જુગતે ઓલખિયા આધાર. હવે इंद्रावती के हे धामधनी अब तो मैंने आपको पहचान लिया है. દીઠા મતલબ જોઈ લીધા, ઓળખ્યા આધાર. તે માટે તમે તેડજો તત્ક્ષણ મેલો મલો તો થાય કરાર. એટલા માટે તમે મને તરત અહીંથી કાઢીને પરમધામ તેડજો. આપણી ભાષામાં તેડવાની વાત આવે ને તો ખાલી પેલા આણું લેવા આવે તો જ આપણે તેડવાનો શબ્દ પ્રયોગ થાય. બી જગ્યાએ કોઈ આપણે પ્રયોગ થાય. પણ આપણે મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્રમાં જઈને તો મતલબ મામો ભાણેજને લેવા દે આવે તો દીવો કે મારો મામો મને તેડવા આવ્યો. હા, મતલબ એક પતિ હોય પત્નીને લેવા આવે, મતલબ પિતાને ઘરે તો બોલે તેડવા, આપણે પણ બોલીએ. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બહાને લેવા આવે એટલે સૌરાષ્ટ્ર બાજુમાં આપણે તેડવા શબ્દ પ્રયોગ થાય. એટલે અહીંયા इंद्रावती કે તે માટે તમે તેડજો તત્ક્ષણ હે રાજજી તમે મને તરત અહીંથી આ માયામાંથી કાઢી અને પરમધામમાં લઈ જાઓ. હુતાશનીનો ઓછવ અતિ રૂડો. હુતાશનીનો મતલબ હોળીનો ઉત્સવ તહેવાર એટલો સુંદર રળિયામણો છે. આવી રમું અબીર ગુલાલ. અદી તમે મને તેડી લઈ જાઓ, તમે મારા આત્માના પ્રિયતમ છો તો હું તમારી સાથે હું રમું? અબીર ગુલાલ. હમણાં જે આપણે પેકેટમાં કઈ આજ તો ધૂળેટી નહીં કરી પણ આપણે સવારે કરવાના કે લગભગ આપણે દાવતથી કે ગરબાડાથી બધું પેકેટમાં બધું લાવી બેઠા હોય કે સવારમાં માથા ફેરવાનો કે ગારે લગાડવાનો કે પાણી હોળી છાંટવાનો કે જે તે આપણે કર્યું હોય. પણ આ इंद्रावती કે આવી રમુ અબીર ગુલાલ. કેસુડાના ફૂલ
બધા ઓળખો કે છોડો? ખાખરાના ફૂલ. ખાખરા પાડા નહીં, ખાખરાના ફૂલ. પણ એના ફૂલને શું કહેવામાં આવે? કેસુડો. તો એ આપણે કયા કલરના હોય? કેસરિયા કલરના. એમાં બીજી પણ વસ્તુ આપણે મતલબ ગુલાબને સુખા પાયડા, ગુલાબ તો ગુલાબી કલરના, ઈ પણ સુખા પાયડાનો પાવડર બનાવીએ અને પેલા કેસરિયા કલરનું ગુલાબનું પાવડર બનાવીએ. અને ઘોળીને રમો તો જ ઈ ઘોળવાનો અને માથા પર છાંટવું હોય કે ગાલ પર છાંટવું, રેલાટમાં લગાડવું હોય, જઈ લગાડવું. પણ આ જે આપણો ફૂલોનો કલર છે આવી રીતે તો હું તમારા જોડે રમું. આ બીજું લગાડો, ચોવા ચંદન અનેક અર્ગજા. અને ઈ ઓછું પડે ચંદન પણ લગાડી શકીએ. અર્ગજા મતલબ એક અગર કે ટગર, એક ફૂલ સફેદ 4-5 પાંખડી વાળું ફૂલ આવે, એ પણ સુગંધિત હોય. હું છાંટી કરું વાલાજીને લાલ. તમે મારી જો મતલબ અહીંયા હોળીના ઉત્સવમાં રાજ્ય એમ કે સંસારના સગા સંબંધી મળે તો ગળે મળે, એકબીજાને પ્રેમથી ગુલાબ લગાડે, કલર છાંટે, તો તમે મારા આત્માના પ્રિયતમ છો. તો આવા હોળીના ઉત્સવમાં તમે મને તેડવા આવો તો હું પણ ખુશ થઈને અબીર ગુલાલ ચોવા ચંદન અનેક અર્ગજા હું છાંટી કરું વાલાજીને લાલ. બરાબર, રાજ્યને અખરાતી ધામા જાણી તમને પણ લગાવું. મતલબ આ માયાના તહેવારોની સાથે એક આત્મા વિરહ કરે, અને વિરહ જ્યારે ઇન્દ્રાવતીની આત્મા કરે અને આપણને ગમે ત્યારે વિરહ કરવો પડે. વિરહ મતલબ કે પોતાની આત્માના પ્રિયતમ માટે આપણે એમને યાદ કરીએ તો કોઈને કહેવાનું નહીં. જેવી રીતે માનો કે થોડી વાર આપણે માનીએ કે આપણે બધા સ્ત્રી છે, સ્ત્રી મતલબ બાઈ. હમણાં આપણો ભાવ લેતા નહીં આવડે. હમણાં આપણો પુરુષ હોય ને તો પુરુષ હમણાં આપણને કહે કે ભાઈ તમે ધ્યાન કરો, ધ્યાનથી આત્માન કરો. પણ ખાલી 2 મિનિટ આપણે એમ લાગે કે હું પરમધામની આત્મા છું, અને જેવા ભૂલી જાય તેવો તો હું ફલાણો ભાઈ છું. આપણા અંદર આ ભાવ આવી જાય. પણ અહીં તો આત્માનો ભાવ લેવાનો. અને માનો કે હમણાં નવું આપણું લગ્ન થાય અને આપણા પતિ વિદેશમાં કે મિલિટરીમાં કામ કરતા 100 મહિને 12 મહિને એકવાર આવે અને આપણે એમને યાદ કરતા ફળિયામાં કેમ જવું પડે? આપણે કે આપણે આંગણે બેસી રડવાના છે કે હું મારા પતિને જોરથી રડું તો ભાઈ કોને યાદ કરે? તો મારા ઘરવાળાને યાદ કરે. અહીં તો સાસને ની ખબર પડવા દે, સસુરને ની ખબર પડવા દે, અને એની દેવર ને દેવરાણી જેઠની જેઠાણી કોઈ અને છોકરા હોય છોકરાને ની ખબર પડવા દે કે ભાઈ મારી મમ્મી મારા પપ્પાના માટે યાદ કરે છે. કેમ કે હૃદયનો સંબંધ હોય કોઈને કહી શકે નહીં. તો એવી રીતે ઇન્દ્રાવતીની આત્મા હવસાની જેલમાં જ્યારે વિરહ કરે તો અક્ષરાતી ધામના ધણીને કહે કે અબ તો ચલે आओ ना, विरह की पीड़ा सही न जाए, अब तो चले आओ ना. બોલે હવે આવો, વસંત ઋતુ આવી ગયો, ચારો તરફ હરિયાળી થઈ ગઈ, નવા ફૂલ આવી ગયા, નવા પાંદડા આવી ગયા અને ફસલ તૈયાર થઈ ગઈ. આવી ધરતી પણ તૈયાર છે પણ તમે આવતા નથી. એવી રીતે જે મને વિરહ કરે તો આપણને કોઈ પણ સુંદર સાથ હોય, રાજ્યના ચરણ કમળ, પરમાત્માના ચરણ કમળ આપણા હૃદયમાં આપણે વસાવવા હોય, ધારણ કરવા, વિરાજમાન કરવા હોય તો આપણે પણ વિરહની અગ્નિમાં તપસ્યા કરવી પડે. અને એ પ્રસંગ પૂરો થયો અને હવે આપણે બીજો પ્રસંગ લઈએ કે